મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ કમિશનર ઓફ પોલીસ મનોજ અગ્રવાલના કેસની તપાસ ડીજીપીને સોંપવામાં આવી છે। રાજકોટ સીપી વસૂલીના કેસનો જે મામલો છે તપાસ ડીજીપીને સોંપવામાં આવી છે। સાથે એમએલએ ગોવિંદ પટેલ આજે ગાંધીનગર પહોંચવાના છે। એમએલએ ગોવિંદ પટેલ આજે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવાના છે। હર્ષ સંઘવી અને ગોવિંદ પટેલ વચ્ચે આજે મુલાકાત થનાર છે। રાજકોટ સીપી મનોજ અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ખાસ તેઓ આજે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવાના છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગાંધીનગરથી। મેહુલ, એક બાજુ રાજકોટ સીપી વસૂલીના કેસની તપાસ ડીજીપીને સોંપાઈ છે, બીજી બાજુ ધારાસભ્ય ગોવિંદ પટેલ આજે ગાંધીનગર પહોંચશે, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરશે, શું વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવા માટે ધારાસભ્ય ગોવિંદ પટેલ જે છે તે ગાંધીનગર પહોંચી રહ્યા છે। ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી સાથે તેઓ મુલાકાત કરવાના છે અને રાજકોટમાં જે પણ ઘટનાક્રમ થયો છે તેના સંદર્ભમાં તેમની સાથે મુલાકાત કરી તેઓ ચર્ચા કરશે। મુખ્યત્વે વાત કરવામાં આવે કે તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે અને જે કેસમાં જે આક્ષેપો થયા છે તેના સંદર્ભમાં તેઓ તેમની સાથે ચર્ચા કરવાના છે અને મુખ્યત્વે જે પણ કટકીના જે આરોપ મૂકવામાં આવ્યા છે જેમાં જે કમિશનર જે મનોજ અગ્રવાલ દ્વારા જે પૈસા લેવામાં આવતા હોવાની અને જે કટકી કરતા હોવાની જે સમગ્ર કાંડ છે તેના સંદર્ભમાં જે કેસ બન્યો છે તે કેસના સંદર્ભમાં પણ તેઓ ચર્ચા કરશે અને આ સિવાયની કેટલીક વિગતો જે છે તેના સંદર્ભે તેઓ ચર્ચા કરવાના છે। અને ગોવિંદ પટેલ જે સિનિયર ધારાસભ્ય છે તેઓ અત્યારે ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। આજે બપોરે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમના ચેમ્બરમાં તેઓ મળશે અને ત્યારબાદ સંભવતઃ પત્રકાર પરિષદ પણ કરશે અને તેમની બાબતો જે છે તે મીડિયા સમક્ષ પણ મૂકવાના છે। પરંતુ આ જે ઘટનાક્રમ થયો છે તેના ઘટનાક્રમમાં પગલે તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેની પ્રાથમિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જે ઘટનાક્રમ થયો છે, જે આક્ષેપ થયો છે તેમાં જો તથ્ય જણાશે તો ચોક્કસથી તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવા માટે સિનિયર અધિકારી જે છે વિકાસ સહાય તેમને તપાસ સોંપવામાં આવી છે અને સાથે જો વાત કરીએ તો આ તપાસનો જે રિપોર્ટ છે તે ટૂંકા ગાળામાં રાજ્ય સરકારને સોંપવા માટે કહેવામાં આવ્યું છે। જે પણ ઘટનાક્રમ થઈ રહ્યો છે, મનોજ અગ્રવાલ સામે જે આક્ષેપ થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે પણ તેને જોવામાં આવી રહી છે। ભૂતકાળની સરકાર, અત્યારની સરકારની સંદર્ભે પણ કેટલીક બાબતો જે છે તે સામે મૂકવામાં આવી રહી છે, પરંતુ રાજકીય જે ટિપ્પણીઓ થઈ રહી છે અને જે આક્ષેપો થઈ રહ્યા છે, શાસક પક્ષના જ ધારાસભ્ય દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિપક્ષને પણ મોકો મળ્યો છે સરકાર સામે સીધી પ્રશ્નાર્થ કરવાનો અને આ સંદર્ભે જે પણ ટીકા ટિપ્પણીઓ થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી હજુ સુધી કોઈ સીધી પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ચોક્કસથી જે તે દિવસે પ્રદેશ અધ્યક્ષ જે ભારતીય જનતા પાર્ટીના છે CR પાટીલ તેમના દ્વારા પણ કેટલીક ટિપ્પણીઓ જે છે તેનો વિપક્ષના ટિપ્પણીઓનો જવાબ આપવામાં આવ્યો હતો અને જે આ લાંચ કાંડ છે, જે લાંચની જ્યાં સુધી કટકીની જ્યાં સુધી વાત કરવામાં આવી અને જે ઉઘરાણી કરવાની જે વાત કરવામાં આવી, કમિશનની જે વાત કરવામાં આવી છે, આ તમામ આક્ષેપો ઉપર આજે વિસ્તૃતમાં ચર્ચા ગોવિંદ પટેલ સાથે કરવામાં આવશે। ગોવિંદ પટેલ ધારાસભ્ય, સિનિયર ધારાસભ્ય છે અને તેમની સાથે પણ ગૃહ રાજ્યમંત્રી જે છે આ સંદર્ભે ચર્ચા કરવાના છે। તેમના રજૂઆતના મુદ્દાઓ જે છે તે કયા રહેશે અને તેમની પાસે જો કોઈ પુરાવાઓ છે કે કેમ, તેમની પાસે કોઈ અન્ય કોઈ ફરિયાદી જે છે જેમની પાસેથી આ પૈસા લેવામાં આવ્યા છે તેમને સાથે રાખવાની વાત છે, તો તેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા આજે કરવામાં આવશે અને તેમની બાબતો ઉપર જે છે જે વિગતો મેળવી આગળની કાર્યવાહી પણ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી શકે છે। ગૃહ રાજ્યમંત્રી દ્વારા આગળ તપાસ જે છે તે ઓલરેડી આપી દેવામાં આવી છે અને અત્યારે હાલની જે સ્થિતિ છે તેના સંદર્ભમાં રાજકોટમાં અન્ય આવા કોઈ કેસ થયા હોય કે પછી આ જે ઘટનાક્રમ થયો છે તેના સંદર્ભમાં જે રાજકીય પડઘાવ પડ્યા છે, ત્યારબાદ જે સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલને સાંભળવા ખૂબ જ જરૂરી હતા અને એટલા માટે જ તેમને આજે ગાંધીનગર આવવા માટે રવાના થઈ જોયા છે અને ગાંધીનગરમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી સાથે આજે તેમની ચેમ્બરમાં ચર્ચા કરશે અને ત્યારબાદ સંભવતઃ એક પત્રકાર પરિષદ કરી વિસ્તૃત વિગતો જે છે તેઓ આપશે। જી મેહુલ, એક બાજુ બિલકુલથી આજે એમએલએ ગોવિંદ પટેલ ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરવાના છે ગાંધીનગર ખાતે અને જે સમાચાર મળી રહ્યા છે કે તેમની પાસે 1 ડઝનથી વધુ ફરિયાદીઓની યાદી છે જે તેઓ ગૃહ રાજ્યપ્રધાનને આપવાના છે। બીજી બાજુ જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, હવે આટલી 1 ડઝનથી વધુ ફરિયાદોની યાદી જે છે તે સોંપશે, ત્યારબાદ કેવી તપાસ કરવામાં આવશે, શું લાગી રહ્યું છે, કેવી તપાસની આશા સાથે ગોવિંદ પટેલ આવી રહ્યા છે તેમની મુલાકાતે?
બિલકુલથી રાજ્ય સરકારને તેમને જે સીધી રીતે જે રજૂઆત કરી છે તે રજૂઆતને બાદ આજે જ્યારે તેઓ ગૃહ રાજ્યમંત્રીને મળશે ત્યારે જે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે જે ફરિયાદ અત્યારે હાલની જે ફરિયાદ હતી જેના સંદર્ભે તેમને આક્ષેપ કર્યો હતો અને આ સિવાયની જે તેમની રજૂઆતો હતી અને જે ફરિયાદો સંદર્ભે તેમની પાસે જે જાણકારી છે તેના સંદર્ભમાં તેઓ જે છે રજૂઆત કરવાના છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અને હર્ષ સંઘવી સાથે ચર્ચા પણ કરવાના છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો અત્યારે હાલની જે સ્થિતિ છે અને રાજકોટની અંદર જે ઘટનાક્રમ થઈ રહ્યો છે તેના સંદર્ભમાં વિસ્તૃત તેઓ ચર્ચા કરશે અને ક્યાંક ને ક્યાંક જે પુરાવાઓ તેમની પાસે છે અથવા તેમની પાસે જે મુદ્દાઓ જે છે કે જે પ્રકાશ પાડવો જરૂરી છે રાજ્ય સરકારની અંદર તેના સંદર્ભમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે. તપાસ ઓલરેડી જે છે તેના આદેશ આપી દેવામાં આવ્યા છે. વિકાસ સહાય જે સિનિયર અધિકારી જે છે સિનિયર આઈપીએસ ઓફિસર છે તેઓ આ આક્ષેપના સંદર્ભમાં તપાસ કરવાના છે અને વિગતો સંદર્ભે તપાસ કરશે. જે પણ પોલીસ ઇન્સ્પેક્ટરની સંદર્ભમાં પણ કેટલીક રજૂઆતો જે છે તે ફરિયાદની અંદર તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે કહેવામાં આવ્યું હતું અને પૈસાની માંગણી કરવામાં આવી હતી અને આ સિવાયની પણ જે વિગતો અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રીને તેઓ સોંપશે તો તેના સંદર્ભમાં તપાસ જે છે તે વિકાસ સહાય કરવાના છે અને તેમનો રિપોર્ટ જે છે તેઓ રાજ્ય સરકારને સોંપશે. એટલે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક શાંત કરવાનો સીધો પ્રયાસ જે છે તે કરવામાં આવશે કારણ કે સીધી રીતે અત્યારે હાલ બજેટ સત્ર ખૂબ જ નજીક આવી રહ્યું છે ત્યારે આ બજેટ સત્રની વચ્ચે શાસક પક્ષના જે ધારાસભ્ય સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે તે આ પ્રકારનો જો આક્ષેપ કરશે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારને આગામી દિવસોની અંદર ઘેરવાનો સીધો પ્રયાસ જે છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવશે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. જી મેહુલ, એક બાજુ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ જે અગાઉની સરકાર હતી તેના પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, તેમના દ્વારા બચાવ કરવામાં આવતો હતો તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે અગાઉ પણ ગૃહમંત્રીને પત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી ગોવિંદ પટેલ દ્વારા અને હવે ફરી એકવાર તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો અને હવે મુલાકાતે પણ આવી રહ્યા છે. શું કહેશો? બિલકુલથી આ પ્રકારના જે આક્ષેપ છે તે આક્ષેપના સંદર્ભમાં સીધી રીતે તપાસ અથવા સીધી રીતે પ્રશ્ન જે તે અધિકારીને રાજ્ય સરકાર દ્વારા પૂછવામાં આવતો હોય છે અને આ બંધ બારણે થતી રજૂઆતો હોય છે. પરંતુ ગોવિંદ પટેલ જે છે તેમના દ્વારા જાહેરમાં આ મુદ્દો જે છે તે ઉઠાવવામાં આવ્યો અને મીડિયા સમક્ષ જે મૂકવામાં આવ્યો તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી એક સવાલ ઊભો કરી રહી છે કે તેમની જે રજૂઆતો હોય તે કોઈ સાંભળતું નથી સરકારની અંદર, માટે તેમને મીડિયા સમક્ષ આવવાની જરૂર પડી અથવા તેમને આ મુદ્દો જાહેર કરવાની જરૂર પડી તે એક મોટો સવાલ છે. અને સાથે જો વાત કરવામાં આવે તો મીડિયાની સમક્ષ તેમને આવવાની જરૂર પડી છે તો હવે પછીનો મુદ્દો જે છે તે કયા પ્રકારનો છે, રાજ્ય સરકાર જે છે તેને કઈ રીતે રિએક્ટ કરી શકે છે તે પણ જોવાનું રહેશે. આ પ્રકારના આક્ષેપો જે છે તેના સંદર્ભમાં હજી સુધી સીધી રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ આજે જ્યારે તેઓ મુલાકાત માટે આવી રહ્યા છે, ભૂતકાળની સરકાર હોય કે વર્તમાન સરકાર હોય, શાસક પક્ષ એક જ છે પરંતુ આ એક જ શાસક પક્ષની સરકારે બે અલગ અલગ સરકારની અંદર આ રજૂઆતો કરી હોય અને આ રજૂઆતો ન સાંભળવામાં આવી હોય અને ત્યારબાદ પબ્લિકલી આ પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા હોય તો એ ક્યાંક ને ક્યાંક શાસક પક્ષ જે છે તેના ઉપર સીધો સવાલ જે છે તે ઉપસ્થિત કરે છે અને આ શાસક પક્ષના જે ની અંદર જે આ પ્રકારની સ્થિતિ રહેલી છે તે સીધો પ્રશ્નાર્થની વચ્ચે જે એક સવાલ જે ઊભો કરે છે તે ક્યાંક ને ક્યાંક એક સૂત્રતા અથવા સંકલન જે છે તે સરકારની અંદર નથી જોવા મળી તેવું પણ ક્યાંક ને ક્યાંક સાબિત કરે છે. અને આ સ્થિતિની અંદર હવે સંકલન જો નથી તો આ સમગ્ર મુદ્દો કઈ રીતે થાળે પડી શકાય છે, કારણ કે અગાઉ મેં કહ્યું તે પ્રમાણે હવે બજેટ સત્ર જે છે તે માર્ચ મહિનાથી આવી રહ્યું છે અને તે પહેલા આટલો મોટો ગંભીર આરોપ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને એ પણ એ કમિશનર ઉપર કે જે શહેર જે છે તેનાથી મુખ્યમંત્રી જે છે તે બિલોંગ કરતા હતા ભૂતકાળની સરકારમાં અને વિજય રૂપાણી જે છે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટથી હતા અને રાજકોટની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે અને જો ગોવિંદ પટેલનું કહેવું છે કે રાજકોટની અંદર આ પ્રકારની સ્થિતિ છે તો ક્યાંક ને ક્યાંક રાજકીય અને આંતરિક વિવાદો ઉપર પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ જે છે તે રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે, પરંતુ આ સમગ્ર મામલો જે છે તેને થાળે પાડવાનો સીધો પ્રયાસ જે છે તે કરવામાં આવી શકે છે. આજની આ મુલાકાત છે અને તે મુલાકાત બાદ તેમનું નિવેદન કયા પ્રકારનું રહેશે તે જોવાનું રહેશે અને મુખ્યત્વે આ સ્થિતિ જે છે તેને જલ્દી થાળે પાડવાનો સીધો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જી
જે મેહુલ, એક બાજુ સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે સીપી મનોજ અગ્રવાલ તથા ક્રાઇમ બ્રાન્ચ ઉપર પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવે છે. તેમના દ્વારા જે સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે સારા રેકોર્ડ રાખવા માટે તેઓ ફરિયાદ પણ નથી નોંધતા અને અનેક એવા નિવેદનો સીપી મનોજ અગ્રવાલ વિરુદ્ધ તેમના દ્વારા આપવામાં આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે એમને કોઈ એવી જગ્યાએ રાખવા જોઈએ, એટલે એમને કોઈ બીજી જગ્યાએ રાખવા જોઈએ કારણ કે તેમની કામગીરી સારી નથી અને બધા પોલીસ ભ્રષ્ટાચારી નથી. આવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. શું વિગતો? નહીં, મુખ્યત્વે જોઈએ તો આ પ્રકારની પરિસ્થિતિ જે સામે આવી રહી છે અને અલગ અલગ નિવેદનો જે છે તે શાસક પક્ષના જ જે સિનિયર મંત્રીઓ અથવા સિનિયર ધારાસભ્યો અથવા સિનિયર નેતાઓ દ્વારા આપવામાં આવતો હોય તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે આ પ્રકારની રજૂઆતો ભૂતકાળમાં કરવામાં આવી હોઈ શકે અને છતાં કોઈ પગલાં ન ભરવામાં આવ્યા હોય અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ જે છે તેનું સર્જન થયું હોય તેવું બની શકે છે. કારણ કે એક પછી એક જાહેરમાં આ પ્રકારના નિવેદનો કરવા એક મોટી વસ્તુ છે. જે રીતે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે ભૂતકાળની સરકાર અને હયાત સરકાર જે છે તેની વચ્ચેનો જે ખેંચતાણનો મુદ્દો પણ અનેક વાર જે છે તે ચર્ચામાં આવી ચૂક્યો હોઈ શકે છે અને તેના સંદર્ભે પણ આ નિવેદનબાજી જે છે તે થઈ શકતી હોઈ શકે છે. કારણ કે જે સરકાર બદલાઈ, જે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જે છે તે સત્તામાં આવ્યા ત્યારબાદ પણ કેટલીક બાબતોને લઈને ચોક્કસથી સવાલ જે છે તે ઉપસ્થિત થયા હતા અને રાજકોટથી પણ કેટલાક વિવાદો જે છે તે સામે આવ્યા હતા. તેવા વિવાદોની વચ્ચે હવે કમિશનરના સંદર્ભમાં જે સમગ્ર વિવાદ સામે આવ્યો છે અને સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આ પ્રકારે જ્યારે નિવેદન જાહેરમાં કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી રાજ્ય સરકાર જે છે તે આ સંદર્ભે હવે ગંભીર થઈ શકે છે અને વિવાદ વધુ ખેંચાય જે છે અને વિવાદને વધુ વેગ મળે તે પહેલા ક્યાંક ને ક્યાંક પરિણામ જે છે તે આપવામાં આવી શકે છે. બની શકે છે કે ભવિષ્યમાં જે પણ બદલીઓ જે છે તે થવાની છે સિનિયર આઈપીએસ ઓફિસર્સની, કારણ કે હવે ચૂંટણીનું વર્ષ છે, ભવિષ્યની અંદર જે સિનિયર આઈપીએસ ઓફિસર્સ છે તેમની બદલીઓના પણ એંધાણ જે છે તે થઈ રહ્યા છે. આમ તો જે બદલીઓ કરવામાં આવી હતી તે જૂની સરકારમાં થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે, ચૂંટણીનું વર્ષ છે અને સરકાર પણ બદલાઈ છે ત્યારે ભવિષ્યમાં જ્યારે બદલીઓ થાય તે પહેલા જ આ પ્રકારનો વિવાદ ક્યાંક ને ક્યાંક એક પ્રશ્નાર્થ ચોક્કસથી ઉભો કરે છે અને એક જ જગ્યાએથી આ પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે અને શાસક પક્ષના આજે સિનિયર નેતાઓ તરફથી આ પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે તે એક ગંભીર બાબત છે અને તેને ગંભીરતાપૂર્વક લેવી ખૂબ જ જરૂરી છે અને રાજ્ય સરકાર આમાં હવે કયા પ્રકારના પગલાં ભરશે આગામી દિવસોની અંદર તે તો જોવું રહેશે. હાલ તો તપાસ આપી દેવામાં આવી છે અને આજની આ મુલાકાત જે ગોવિંદ પટેલની જે હર્ષ સંઘવી સાથે ગૃહ રાજ્યમંત્રી પાસે થશે ત્યારબાદ તેમનું નિવેદન કયા પ્રકારનું છે તે જોવાનું રહેશે. જી મેહુલ, સાથે અનેક જે શાસક પક્ષના જે નેતાઓ દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, વધુ એક મંત્રી, રાજકોટના મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા પણ આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. તેની સીપી મનોજ અગ્રવાલ સામે તેમણે પણ જંગ એટલો જ છેડ્યો છે. રાજકોટના મંત્રી હોય, રાજકોટના એમએલએ હોય, રાજકોટના સાંસદ હોય, ત્રણે મળીને હવે જે સીપી મનોજ અગ્રવાલ વિરુદ્ધ આવી રીતના નિવેદનો તેમના દ્વારા આપ્યા છે, ફરિયાદો કરવામાં આવી રહી છે. રાજકોટની કાયદાકીય પરિસ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. નહીં, કાયદાકીય પરિસ્થિતિ કરતાં રાજકીય ખેંચતાણ જે છે તે વધતી હોય તેવું વધુ લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો એવું નથી કે માત્ર રાજકોટની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ છે, અન્ય શહેરો, અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ ત્યાંથી સીધી રીતે જાહેરમાં કોઈ બોલવા જે છે તે સામે નથી આવી રહ્યું. જો આ પ્રકારની પરિસ્થિતિ અન્ય જિલ્લાઓમાં, અન્ય શહેરોમાં થાય તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર ઉપર સીધી રીતે દબાણ જે છે તે આવી શકે છે. કોઈ એક જ શહેરમાંથી આ પ્રકારે નિવેદનો આવી રહ્યા છે તેની અંદર રાજકીય ખેંચતાણ ચોક્કસથી હોઈ શકે છે અને આ રાજકીય ખેંચતાણ જે છે કોઈ સત્તા પક્ષ કે વિપક્ષની વચ્ચે નથી, પરંતુ સરકારની અંદર જ રહેલા મંત્રીઓ હોય, પૂર્વ મંત્રીઓ હોય કે સાંસદો હોય તેમના દ્વારા આ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસથી આંતરિક ખેંચતાણ જે છે તે જોવા મળી રહી છે. અગાઉ મેં કહ્યું તે પ્રમાણે ભૂતકાળની અંદર જ્યારે સત્તા પક્ષની જે અન્ય સરકાર હતી અને અત્યારની હયાત સરકાર જે છે તેના વચ્ચેનો પણ વિવાદ ક્યાંક ને ક્યાંક હોઈ શકે અને તેના માટે જ આ જવાબદાર આ વિવાદ જે છે તે જવાબદાર હોઈ શકે છે અને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન જે છે તે બન્યું હોઈ શકે છે. પરંતુ હવે પછીની સ્થિતિ જે છે તે આ વિવાદને કઈ રીતે શાંત પાડવામાં આવે છે તેના ઉપર જે છે ફોકસ કરવામાં આવશે. આજે ગોવિંદ પટેલ જે છે તે ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરવાના છે અને જે પ્રકારેના નિવેદનો આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સીધું દબાણ જે છે તે રાજ્ય સરકાર પર આવી શકે છે અને આગામી દિવસોની અંદર કોઈ પગલાં ચોક્કસથી લેવામાં આવી શકે છે. અત્યારે હાલ તો તપાસના આદેશ આપવામાં આવ્યા
રહ્યા છે અને ગોવિંદ પટેલ જે અત્યારે ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે આવી રહ્યા છે તેમનો સંપર્ક અત્યારે હાલ થઈ શક્યો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ મુખ્યમંત્રીને પણ મળીને રજૂઆત કરી શકે તેવી પૂરી સંભાવનાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે. ન ફક્ત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરંતુ મુખ્યમંત્રીને મળીને પણ આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી શકે છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતના આજે એમએલએ ગોવિંદ પટેલ દ્વારા રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવામાં આવશે, આગળ કેવી રીતના હવે તપાસ